ગુજરાતની અંદર ઇતિહાસ રચ્યો છે કે 50 કરોડ રૂપિયાથી વધારે ઇન્કમ આ પિક્ચર 3 વીકની અંદર એટલે કે 21 દિવસમાં કરી ચૂકી છે। એ દેવરાજભાઈ પિક્ચર પતે એટલે એ ગીત છેલ્લે આવે એટલે આખા થિયેટરમાં બધા પ્રેક્ષકો રંબા પડે છે, એમની ખુરશી ઉપર ઉભા થઈ। 3-4 લોકોએ આવો કોન્સેપ્ટ તૈયાર કર્યો, પ્રોડ્યુસર જાતે બન્યા, કેમેરામેન જાતે બન્યા, એડિટર જાતે બન્યા, ગીતો જાતે બનાવ્યા। એ પિક્ચરને પણ ઝાંખી પાડશે એવું મને અત્યારે લાગી રહ્યું છે। મને નહીં લાગતું કે આટલી કમાણી આ મૂવી સિવાય કોઈ મૂવીએ કરી હશે। લોકો બ્રેકમાં ટિકિટ લેશે, 100 રૂપિયા 150 રૂપિયાની ટિકિટ 500-500 લઈને પિક્ચરો જોવા માટે જાય છે। ત્યારે અત્યારે આપણી સાથે ભાભરથી જાણીતા એક નિર્માતા, ફિલ્મ નિર્માતા અને ગોપાલ ફિલ્મ્સના માલિક અને પ્રોડ્યુસર ગોપાલભાઈ પૂજારા અત્યારે આપણી સાથે છે। ત્યારે ગોપાલભાઈ પૂજારા સાથે સીધી વાત કરીશું કે ગોપાલભાઈ, આપ તો અનેક ફિલ્મો, ગીતો રેકોર્ડિંગ કરી ચૂક્યા છો, ત્યારે આ એક ફિલ્મ આવી છે લાલો ફિલ્મ। આ ફિલ્મમાં તમને એવું શું લાગ્યું કે અત્યારે લોકો હાલ એમની ફેમિલી સાથે જોવા જતા હોય છે, લોકો ખૂબ વધાવી રહ્યા છે અને આ ફિલ્મની આવક પણ ખૂબ જ મોટી કરી રહી છે। નમસ્કાર મિત્રો, પહેલાં તો દેવરાજભાઈની ચેનલના તમામ દર્શકોનો દિવાળીના નવા વર્ષના રામ રામ। હું પ્રોડ્યુસર નિર્માતા ગોપાલ પૂજારા, વાભર, બનાસકાંઠા, વાવથરાજ, અને આજે સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે અમારા ખાસ પરમ મિત્ર છે અને પત્રકારની અંદર સારી નામના મેળવી છે એવા દેવરાજભાઈ ઠાકોર। આજે લાલો ફિલ્મ્સ વિશે થોડીક ચર્ચા કરવાની છે, ત્યારે આજે દેવરાજભાઈનો સવારે કોલ આવ્યો કે ગોપાલભાઈ, આ બાબતે મારે થોડું તમારું ઇન્ટરવ્યૂ કરવું છે। મેં તો મોસ્ટ વેલકમ, વધારો મારી ઓફિસે, અને આજે આવ્યા છે તો લાલો ફિલ્મ્સ વિશે આપણે થોડી ચર્ચા કરશું। તો લાલો ફિલ્મ્સ એક દેવરાજભાઈ એવી ફિલ્મ છે કે જે પરિવાર સાથે બેસીને આપણે માણી શકીએ છીએ, અને અંદર એક કૃષ્ણ ભગવાનની વાર્તા અંદર છે, અને એક નિખાલસ વાર્તા છે, અને ખૂબ સારા ગુજરાતભરની અંદર સમગ્ર બીજા રાજ્યોની અંદર લોકો સારી વધાવી રહ્યા છે, અને એની સારી કમાણી જે પ્રોડ્યુસરો, જે બનાવનારા વ્યક્તિઓ વિચાર્યું હતું એના કરતાં 3 ગણી બમણી કમાણી અત્યારે ગુજરાતની અંદર ઇતિહાસ રચ્યો છે કે 50 કરોડ રૂપિયાથી વધારે ઇન્કમ આ પિક્ચર 3 વીકની અંદર એટલે કે 21 દિવસમાં કરી ચૂકી છે। અને વાત બીજી કે ફિલ્મ્સ એટલી સુંદર છે એટલે દરેક જગ્યાએ, દરેક સિનેમા ઘરોમાં હાઉસફુલ, દરરોજના 3-3, 4-4 શો બતાવવામાં આવી રહ્યા છે, અને લો બજેટની ફિલ્મ 20-30 પેટીની ફિલ્મ 20-30 લાખ રૂપિયાના ખર્ચે બનેલી આજે 50 કરોડ રૂપિયાના ખર્ચે ફિલ્મ બની, અને ખાલી 3-4 લોકોએ આવો કોન્સેપ્ટ તૈયાર કર્યો, પ્રોડ્યુસર જાતે બન્યા, કેમેરામેન જાતે બન્યા, એડિટર જાતે બન્યા, ગીતો જાતે બનાવ્યા, અને સમગ્ર ગુજરાતભરમાંની પણ બીજા રાજ્યોની અંદર પણ રેકોર્ડ બ્રેક ફિલ્મ બનાવી, અને લાલો પિક્ચર અત્યારે બી 3જા વીકની અંદર પણ શાનદાર ચાલી રહી છે અને કરોડો રૂપિયાની ઇન્કમ કરી રહી છે। તો પહેલાં તો તમામ પ્રોડ્યુસરોનો, તમામ કલાકારોનો, તમામ વાર્તા લખી લોકોનો, અને પિક્ચરની અંદર જેને જેને સહભાગી બને એ તમામ લોકોનો હું આભારી વ્યક્ત કરીશ, એટલા માટે કે આવી ફિલ્મની હવે આપણા લોકોને જરૂર છે, અને આવી પિક્ચરો રેકોર્ડ બ્રેક બનશે તો હિન્દી પિક્ચરને પણ ઝાંખી પાડશે એવું મને અત્યારે લાગી રહ્યું છે। આ ફિલ્મનો હેતુ શું લાગે તમને? હવે ફિલ્મનો હેતુ તો એવું છે કે મેઇન ફિલ્મની વાર્તા એવી છે, મેં જોઈ છે દિશા સિનેમામાં, વાર્તાની અંદર મેઇન તો વસ્તુ એવી છે કે અત્યારે આ જ કળિયુગમાં હજુ ભગવાન છે, આ કળિયુગ આવો ચાલે છે છતાં હજુ ભગવાન છે, અને બીજું કે જે એમની પાછળ જે એમની વાઈફ, જે એમની ધર્મપત્ની, એ એમને એક સારી પ્રેરણારૂપી એમને ઊંધી લાઈનો ઉપર જાય છે। ભાઈ એમના ઘરવાળા જે કલાકાર છે એ દારૂ, સિગરેટ, બધી વ્યસનની વાતો કરતા હોય છે, ભાઈ પીતા હોય છે, ભાઈ બનારાવાળા ચડે છે, એમની પત્ની બી એમને એક સારો સંદેશો આપતા હોય છે કે આપણે નાની 5 વર્ષની ઢીંગલી છે, અને લાલા, એનું નામ બી પિક્ચરમાં લાલો જ હોય છે કે લાલા આપણે આવું બધું ન કરવું જોઈએ। પછી એમને પતિ પત્નીને કંઈક ઘર મેટર બાબતે થોડો તકરાર થાય છે, થોડો કરાર થાય છે, એટલે ભાઈ ઘર મૂકીને ચાલ્યા જાય છે, અને ત્યાંથી પછી એમને એવી બધી કસોટીઓ પડે છે, અને પછી છેલ્લે ભગવાન આવે છે અને સૌ સારાવાના કરે છે, અને પછી ભાઈ જે હતા રાબેતા મુજબ ધંધે લાગી જશે, વ્યસન મુક્તિ બની જશે, અમને પાછો એમનો પરિવારને ફેમિલી એકદમ રડિયામણું જીવન જીવવા મળે છે, અને આ કળિયુગમાં પણ ભગવાન છે એવું આ મૂવી સાબિત કર્યું છે એવું મારું માનવું છે। મેઇન ઉદ્દેશ એવો બતાવવામાં આવ્યો છે કે જીવનની અંદર ભગવાન તો છે જ, કારણ કે આ કળિયુગમાં, આ પૃથ્વીની અંદર જો ભગવાન ના હોત તો આ કંઈક ચાલો જ નહીં, અને બીજું
કે એટલી સરસ મજાની વાર્તા લખી છે, કોન્સેપ્ટ સરસ છે, અને જે છેલ્લે જતા જે ગીત જે કહેવાય પ્રાચીન ગીત છે અંદર ફિલ્મ પૂર્ણ થયા પછી, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ એને મને માયા લગાડી, એ દેવરાજભાઈ પિક્ચર પતે એટલે એ ગીત છેલ્લે આવે એટલે આખા થિયેટરમાં બધા પ્રેક્ષકો રમવા પડે છે એમની ખુરશી ઉપર ઊભા થઈને. એટલે લોકોને એટલો આનંદ આવે છે મૂવી જોયા પછી. એટલે આ પિક્ચર એટલા માટે જોવી જોઈએ કે સારો સંદેશો આપે છે. અત્યારના કળિયુગની અંદર ભગવાન છે અને દરેક પત્નીએ એમના ઘરવાળાને સપોર્ટ આપવો જોઈએ તેવું એક પિક્ચરમાં વર્ણન કરવામાં આવ્યું છે અને આ બાબતનો સંદેશો આપવામાં આવ્યો છે. હવે શું કહેશો, જે ફિલ્મ બનાવે છે તો અત્યારમાં આ સમયમાં જો કે એવી ફિલ્મો ઓછી બનતી હોય છે? આ 100%ની વાત કરી તમે મુદ્દાની, કારણ કે હમણાં કેટલા છેલ્લા 2006-7 વખતથી 20 વર્ષની અંદર હું જ્યાં ઘડિયાળ જાહેર જીવનમાં લાઈનમાં સંગીત લાઈનમાં છું ત્યાં ઘડી મને નહીં લાગતું કે આટલી કમાણી આ મૂવી સિવાય કોઈ મૂવીએ કરી હશે. અને અત્યારે વિભાગો પડી ગયા છે ફિલ્મોના દેવરાજભાઈ. હિન્દી ફિલ્મો અલગ, બોલિવૂડ ફિલ્મ અલગ, હોલિવૂડ ફિલ્મ અલગ, મદ્રાસી ફિલ્મ અલગ, એટલે કે સાઉથની ફિલ્મ અલગ, ગુજરાતીમાં બી 2 વિભાગ પડી ગયા છે, અર્બન અને રૂરલ. આ બંનેમાં બી વિભાગો પડી ગયા છે. એટલે હું માનું ત્યાં આગળ આવું બધું ના હોવું જોઈએ. ફિલ્મી ફિલ્મ જ છે, ગુજરાતી હોય, હિન્દી હોય કે ચાહે મદ્રાસી હોય, હોલિવૂડ, ફિલ્મી ફિલ્મ જ છે. પણ એ બધું તો ઠીક, પણ આપણા ગુજરાતીમાં પણ એવા વિભાગો પડી ગયા છે કે અર્બન ને રૂરલ. એટલે અત્યારે અર્બન પિક્ચરોના ચાહકો વધારે છે, રૂરલ પિક્ચરના ચાહકો ઓછા છે, કારણ કે રૂરલ પિક્ચરો લોકો એક્સેપ્ટ ઓછી કરે છે. પણ હું તો કહું કે બંને પિક્ચરો જોવી જોઈએ. રૂરલ બી સારી હોય તો જોવી જોઈએ, અર્બન બી જોવી જોઈએ. અર્બન પિક્ચરના ખાસા બધા કલાકારો છે, આપણે અત્યારે ચાલે છે, મલ્હાર ઠાકર છે, એક બીજા જીતુ યોગી કરી છે, આ બધા ખાસા બધા કલાકારો છે. પછી આપણે રૂરલ પિક્ચરના અત્યારે જેને નામ છે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર છે, સાથે હિતેનભાઈ કુમાર છે, હિતુ કનુરિયા છે, ખાસા બધા કલાકારો છે. એટલે મારું માનવું તો એવું છે કે એવું વિભાગ ના જ હોવા જોઈએ એમ, અર્બન અને રૂરલ બંને પિક્ચર ગુજરાતી છે, બધી સાથે મનાવી જોઈએ એમ. પણ એ લાલો પિક્ચર આજે ખરેખર એક ખુશીની વાત છે કે હિન્દી પિક્ચરોવાળા જે મોંમાં આંગળા નાખતા રહી ગયા એવી કમાણી કરી રહ્યું છે. અને ત્રીજી વીક બમ્બર 21 દિવસથી બમ્બર ધમાકેદાર ચાલી રહી છે. એક દિવસમાં 4-4, 5-5 શો બતાવવામાં આવે છે, બધા શો હાઉસફુલ. લોકો બ્લેકમાં ટિકિટ લે છે, 100 રૂપિયા, 150 રૂપિયાની ટિકિટ 500-500માં લઈને પિક્ચરો જોવા માટે જાય છે. મેં બી પિક્ચર જોવા ગયો ત્યારે હું બી 1 કલાક માટે વેઇટ કર્યો, ત્યારે મને ટિકિટ મળી નહીં. એટલે પિક્ચર ખરેખર એકવાર દરેક ગુજરાતના લોકોની, દરેક પ્રેક્ષકોને જોવી જરૂરી છે. અને દરેક પ્રોડ્યુસરને 2 હાથ જોડીને એક વિનંતી બી કરું છું કે આવી પિક્ચરો બનાવો તો અત્યારની જનરેશન જે નવા લોકો છે એમને બી કંઈક સારી શીખ મળે અને આવી પિક્ચરો જોવાથી કંઈક દૃશ્ય બદલાય અને સારા સંસ્કારો મળે અને સારા લોકો એને એક્સેપ્ટ કરે અને વધાવે અને પિક્ચર હિટ જાવી મારી કહેવું છે. અને બીજું કે પ્રોડ્યુસરો બી એની પાછળ કંઈક ખર્ચો કરે, એમની મહેનત લગાવે તો એમને પણ એનું વળતર મળી શકે છે, એવું મારું જાણવું છે. તો પછી આભાર ગોપાલભાઈ, આપ અમારી સાથે જોડાયા બધા. તો નમસ્કાર, આ હતા ગોપાલભાઈ પૂજારા, જે ગોપાલ ફિલ્મ્સના માલિક, અને આપણી સાથે લાલો ફિલ્મ વિશે થોડી ચર્ચા કરી. નમસ્કાર, ફરીથી મળીશું ત્યાં સુધી આપ સર ધન્યવાદ, આભાર. નમસ્કાર.